જય શ્રી સ્વામિનારાયણ સ્ટુડન્ટ. કમ્પ્યુટર નેટવર્કના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે જે છે એ OSI રેફરન્સ મોડલ અને TCP/IP રેફરન્સ મોડલ વિશેની માહિતી મેળવી હતી. ઓકે, આપણે જોયું હતું કે ભાઈ OSI મોડલની અંદર 7 લેયર છે, જ્યારે TCP/IP મોડલની અંદર 4 લેયર છે. ઓકે, એટલે કે સેશન લેયર અને પ્રેઝન્ટેશન લેયરનું ઇન્ટિગ્રેશન જે છે એ એપ્લિકેશન લેયરમાં થાય છે અને ફિઝિકલ લેયર અને ડેટા લિંક લેયરનું ઇન્ટિગ્રેશન જે છે એ નેટવર્ક એક્સેસ લેયરની અંદર થયું છે. એવી રીતે જે છે એ ઉપરના સેશન લેયર અને પ્રેઝન્ટેશન લેયરનું મર્જિંગ એપ્લિકેશન લેયરમાં અને ફિઝિકલ લેયર અને ડેટા લિંક લેયરનું મર્જિંગ જે છે એ નેટવર્ક એક્સેસ લેયરની અંદર આવી રીતે જે છે એ OSI રેફરન્સ મોડલના 7 લેયર જે છે એનું મર્જિંગ થઈ અને TCP/IP મોડલના જે છે એ 4 લેયર બન્યા છે. ઓકે, આપણે જે છે એ OSI રેફરન્સ મોડલ અને TCP/IP રેફરન્સ મોડલ બંનેના જે છે એ આપણે એડવાન્ટેજ જે છે એ પણ જોયા છે અને સાથે ડિસએડવાન્ટેજ છે એ પણ જોયા છે. અને અત્યારે આપણે જે વાપરી રહ્યા છીએ વી આર યુઝિંગ ધ TCP/IP રેફરન્સ મોડલ ઇન કરંટ ઇન્ટરનેટ આર્કિટેક્ચર. એટલે કે આપણે જે છે એ TCP/IP મોડલ અત્યારે કરંટ આર્કિટેક્ચરની અંદર યુઝ કરી રહ્યા છીએ. અને OSI રેફરન્સ મોડલ જે છે એ ફક્ત ને ફક્ત રેફરન્સ મોડલ છે, એ આપણે કોઈ જગ્યાએ યુઝ કરતા નથી. ધીસ ઇઝ ઓનલી ફોર ધ રેફરન્સ બાય વિચ વી કેન અન્ડરસ્ટેન્ડ ધ વોટ ઇઝ ધ પર્ટિક્યુલર પ્રોસેસ ટુ કમ્યુનિકેટ વિથ ધ ટુ હોસ્ટ ઓર ટુ નોડ. ઓકે, એટલે કે OSI રેફરન્સ મોડલ શું છે તો કે એક રેફરન્સ મોડલ છે કે જેના મદદથી આપણે જાણી શકીએ કે ભાઈ કમ્પ્યુટર જો મતલબ આઈડિયલ રીતે એકબીજા જોડે કમ્યુનિકેટ કરે તો કયા લેયરની અંદરથી કયા મતલબ કેવી રીતે ટ્રાન્સફર થઈ શકે. ઓકે, એટલે આપણે જે આ ચેપ્ટરની અંદર 4 થિયરીઓ ભણવાના હતા એમાંથી OSI રેફરન્સ મોડલ અને TCP/IP મોડલ એ જે છે એ આપણે પૂરું થઈ ગયું છે. હવે આગળ આપણે જોવાનું છે એ છે કનેક્શન ઓરિએન્ટેડ એપ્રોચ અને કનેક્શન લેસ એપ્રોચ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ કનેક્શન ઓરિએન્ટેડ એપ્રોચ. સો there is a sequence of operation to be followed by the user of connection oriented services. These are, એટલે કે આ જે છે એ સિક્વન્સ છે એ કનેક્શન ઓરિએન્ટેડ ઓપરેશનની અંદર કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસની અંદર ફોલો થાય છે. એટલે કે કનેક્શન ઇઝ એસ્ટાબ્લિશ્ડ, ઇન્ફોર્મેશન ઇઝ સેન્ટ, કનેક્શન ઇઝ રિલીઝડ. એટલે કે સૌથી પહેલા કનેક્શન ઓરિએન્ટેડ એપ્રોચની અંદર શું થશે તો કે કનેક્શન એસ્ટાબ્લિશ થશે. એના પછી શું થશે તો કે જે તે મેસેજ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ થશે. ઓકે, અને પછી જે છે એ કનેક્શન એબોર્ટ થશે અથવા તો રિલીઝ થશે. ઇન ધ કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ વી હેવ ટુ એસ્ટાબ્લિશ અ કનેક્શન બિફોર સ્ટાર્ટિંગ ધ કમ્યુનિકેશન. એટલે કે કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસની અંદર આપણે ઇન્ફોર્મેશન અથવા તો કમ્યુનિકેશન સ્ટાર્ટ કરતા પહેલા આપણે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું જરૂરી છે. ઓકે, અને જ્યારે એકવાર કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય પછી જ કમ્યુનિકેશન જે છે એ સ્ટાર્ટ થાય છે. વેન ધ કનેક્શન ઇઝ એસ્ટાબ્લિશ્ડ વી સેન્ડ ધ મેસેજ ઓર ધ ઇન્ફોર્મેશન એન્ડ ધેન વી રિલીઝ ધ કનેક્શન. એટલે કે પછી જ્યારે એકવાર આપણું કનેક્શન જે છે એસ્ટાબ્લિશ થઈ જાય પછી આપણે જે છે એ મેસેજ અથવા તો ઇન્ફોર્મેશન સેન્ડ કરી શકીએ છીએ અને એના પછી આપણું કનેક્શન જે છે એ શું થઈ જાય છે, રિલીઝ થઈ જાય છે. કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસ ઇઝ મોર રિલાયબલ દેન કનેક્શન લેસ સર્વિસ. We can send the message in a connection oriented service if there is an error at the receiver end. એટલે કે કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસ જે છે એ મોર રિલાયબલ છે શેના કરતાં તો કે કનેક્શન લેસ સર્વિસ કરતાં. આપણને ખબર છે કે ભાઈ કનેક્શન લેસ સર્વિસ જે છે એની અંદર UDP યુઝ થાય છે, યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ, કે જે કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખતો નથી. જ્યારે કનેક્શન ઓરિએન્ટેડ એપ્રોચની અંદર આપણે જે છે TCP યુઝ કરીએ છીએ જે એક્ઝેક્ટલી UDPનું ઓપોઝિટ છે. એટલે કે TCP જે છે એ બધી વસ્તુનું ધ્યાન રાખે છે, પ્રોપર કનેક્શન એસ્ટાબ્લિશ થયું કે નહીં. ઓકે, એટલે કે એ બધી વસ્તુ જે છે એ કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસ જે છે એ એનું ધ્યાન રાખે છે, જ્યારે UDP જે છે એ કશું જ ધ્યાન રાખતું નથી. એટલે કે આપણે દેખીતી વસ્તુ છે કે
કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસ જે છે એ વધારે રિલાયેબલ છે શેના કરતા તો કે કનેક્શન લેસ સર્વિસ કરતા. We can send the message in a connection oriented service if there is an error at the receiver end. એટલે કે આપણે જે છે એ ફરીથી કોઈ પણ મેસેજ મોકલી શકીએ જો રિસીવર જોડે કોઈ એરર વાળો મેસેજ પહોંચે તો. દાખલા તરીકે વાત કરીએ તો એક્ઝામ્પલ ઓફ કનેક્શન ઓરિએન્ટેડ ઇઝ ટીસીપી ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ જે મેં વાત કરી એ. હવે જોઈએ આપણે કનેક્શન લેસ એપ્રોચ. તો કે કનેક્શન લેસ એપ્રોચમાં શું હોય તો જુઓ, ઇટ ઇઝ અ સિમિલર ટુ ધ postal service as it carries the full address where the message is to be carried. એટલે કે આ જે કનેક્શન લેસ એપ્રોચ છે એ પોસ્ટ ઓફિસના સર્વિસ જેવું છે. એટલે કે એ ફૂલ એડ્રેસ લઈ જાય કે જે જગ્યાએ મેસેજ પહોંચાડવાનો છે. each message is routed independently from source to destination. એટલે કે દરેકે દરેક મેસેજ જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી રૂટ થાય છે અને એ જે છે એ સોર્સથી ડેસ્ટિનેશન સુધી પહોંચે છે. ધ ઓર્ડર ઓફ મેસેજ સેન્ટ કેન બી ડિફરન્ટ ફ્રોમ ધ ઓર્ડર રિસીવડ. એટલે કે આ શું થાય છે કે દરેક મેસેજ જે છે એ સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટલી ડેસ્ટિનેશન સુધી પહોંચે છે. એના લીધે થઈ અને કોઈક મેસેજ જે છે એ શોર્ટ ડિસ્ટન્સથી પહોંચી જાય, કોઈક મેસેજ જે છે એ લોંગ ડિસ્ટન્સથી પહોંચે. એના લીધે શું થાય છે કે જે મેસેજનો ઓર્ડર હોય છે ધ ઓર્ડર ઓફ મેસેજ સેન્ટ કેન બી ડિફરન્ટ ફ્રોમ ધ ઓર્ડર રિસીવ. એટલે કે જે મેસેજ જે સિક્વન્સની અંદર મેસેજ મોકલવાના છે એનો ઓર્ડર અને જે મેસેજ રિસીવ થાય છે એનો ઓર્ડર એ બંને જે છે એ અલગ અલગ હોય છે. ઓર્ડર એટલે શું કે સિક્વન્સ. ઓકે. In the connection list, the data is transferred in one direction from the source to destination without checking that destination is still there or not, or if it prepared to accept the message, authentication is not needed in this. એટલે કે in connection list approach ની અંદર the data is transferred in a one direction from source to destination. એટલે કે ડેટા જે છે એ એક જ દિશામાં સોર્સથી ડેસ્ટિનેશન સુધી મોકલવામાં આવે છે અથવા તો ટ્રાન્સફર કરવામાં આવે છે. વિધાઉટ ચેકિંગ ધેટ એટલે કે એ ચેક કર્યા વગર કે ધ ડેસ્ટિનેશન ઇઝ સ્ટીલ ધેર ઓર નોટ. એટલે કે જે સોર્સ ડેસ્ટિનેશન છે એ ત્યાં છે કે નથી એ કશું જ ચેક કર્યા વગર સીધો વન વે કોમ્યુનિકેશનની અંદર મેસેજ જે છે ટ્રાન્સફર કરવામાં આવે છે. ઓર ઇફ ઇટ પ્રિપેર ટુ એક્સેપ્ટ ધ મેસેજ. એટલે કે ડેસ્ટિનેશન જે છે એ મેસેજ રિસીવ કરવા માટે રેડી છે કે નહીં એ પણ વસ્તુ ચેક કરવામાં આવતી નથી. અને ઓથેન્ટિકેશન ઇઝ નોટ નીડેડ ઇન ધીસ. એટલે કે ઓથેન્ટિકેશન જે છે એ આની અંદર જરૂર પડતું નથી. એટલે કે ઓથેન્ટિકેશનની આમાં જરૂર પડશે નહીં. ઓકે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો એક્ઝામ્પલ ઓફ ધ કનેક્શન લેસ સર્વિસ ઇઝ ધ યુડીપી, ધેટ ઇઝ ધ યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. એટલે કે કનેક્શન લેસ સર્વિસનું એક્ઝામ્પલ જે છે એ યુડીપી છે, યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. ઓકે. હવે આગળ આપણે જોવાનો છે ચોથો ટોપિક, લાસ્ટ ટોપિક, કમ્પેરિઝન ઓફ ઓએસઆઈ વર્સિસ ટીસીપી આઈપી રેફરન્સ મોડલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાવાના મેક્સિમમ ચાન્સીસ છે, એટલે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે. તો સૌથી પહેલાં ડિફરન્સ જોઈએ તો કે ઓએસઆઈ ઇઝ અ જેનરિક પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ સ્ટાન્ડર્ડ એક્ટિંગ એઝ અ કમ્યુનિકેશન ગેટવે બિટવીન ધ નેટવર્ક એન્ડ યુઝર. એટલે કે ઓએસઆઈ જે છે એક જેનરિક પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ સ્ટાન્ડર્ડ છે કે જે કમ્યુનિકેશનનું ગેટવે તરીકે કામ કરે છે. શેના વચ્ચે તો કે નેટવર્ક અને એન્ડ યુઝર વચ્ચે. જ્યારે ટીસીપી આઈપી મોડલ જે છે એ બેઝડ ઓન અ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અરાઉન્ડ વિચ ધ ઇન્ટરનેટ હેઝ ડેવલપ્ડ. એટલે કે ટીસીપી આઈપી જે છે એ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ ઉપર આધારિત છે, જ્યારે ઓએસઆઈ જે છે એ જેનરિક પ્રોટોકોલ ઉપર આધારિત છે. જેનરિક અને પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ સ્ટાન્ડર્ડ છે.
જ્યારે આ TCP/IP જે છે એ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે કે જેની અંદર ઇન્ટરનેટ ડેવલપ થયેલું છે. ઇટ ઇઝ અ કમ્યુનિકેશન પ્રોટોકોલ વિચ અલાઉ ધ કનેક્શન ઓફ હોસ્ટ ઓવર અ નેટવર્ક, કે જે કમ્યુનિકેશન પ્રોટોકોલને અલાઉ કરે છે કે જેના લીધે થઈ અને નેટવર્કની અંદર કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકીએ. બીજો ડિફરન્સ જોઈએ તો કે ઇન OSI મોડલ ધ ટ્રાન્સપોર્ટ લેયર ગેરંટીઝ ધ ડિલિવર ઓફ ધ પેકેટ. એટલે કે OSI મોડલની અંદર ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ ગેરંટી લે છે શેની? તો કે ડિલિવરી પેકેટની પ્રોપર થશે કે નહીં. જ્યારે TCP/IP રેફરન્સ મોડલની અંદર ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ કોઈ પણ પ્રકારની ગેરંટી જે છે એ લેતું નથી. ઓકે, અને TCP/IP મોડલ જે છે એ મોર રિલાયબલ છે. ઓકે, મોર રિલાયબલ છે. સાથે ત્રીજું જોઈએ તો કે OSI જે છે એ ફોલો વર્ટિકલ એપ્રોચ. એટલે કે OSI રેફરન્સ મોડલ છે એ વર્ટિકલ એપ્રોચ ફોલો કરે છે, જ્યારે TCP/IP રેફરન્સ મોડલ છે એ હોરિઝોન્ટલ એપ્રોચ જે છે એ ફોલો કરે છે. OSI રેફરન્સ મોડલ હેઝ અ સેપરેટ પ્રેઝન્ટેશન લેયર એન્ડ સેશન લેયર, જ્યારે TCP/IP ની અંદર સેપરેટ પ્રેઝન્ટેશન લેયર અને સેશન લેયર છે નહીં. ટ્રાન્સપોર્ટ લેયર ઇઝ અ કનેક્શન ઓરિયન્ટેડ. એટલે કે OSI ની અંદર ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ કનેક્શન ઓરિયન્ટેડ જ છે, જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ કનેક્શન ઓરિયન્ટેડ અને કનેક્શન લેસ બંને છે. શેમાં? તો કે TCP/IP રેફરન્સ મોડલની અંદર. નેટવર્ક લેયર જે છે એ પણ કનેક્શન ઓરિયન્ટેડ અને કનેક્શન લેસ છે, જ્યારે TCP/IP રેફરન્સ મોડલની અંદર નેટવર્ક લેયર જે છે એ કનેક્શન લેસ છે. સાતમો ડિફરન્સ જોઈએ તો કે OSI ઇઝ અ રેફરન્સ મોડલ અરાઉન્ડ વિચ ધ નેટવર્ક આર બિલ્ડ. જનરલી ઇટ ઇઝ યુઝડ એઝ અ ગાઈડન્સ ટૂલ. એટલે કે OSI રેફરન્સ મોડલ છે કે જેની આજુબાજુ કે નેટવર્ક વિકસ્યું છે, બિલ્ડ એટલે કે બન્યું છે. જ્યારે TCP/IP રેફરન્સ મોડલ છે એની અંદર શું છે તો કે ઇઝ અ વે ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ OSI મોડલ. એટલે કે TCP/IP મોડલ છે એ એકચ્યુઅલી OSI નું ઇમ્પ્લિમેન્ટેડ મોડલ છે. એટલે કે OSI રેફરન્સ મોડલને આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યા બાદ જે તૈયાર થયું એ છે TCP/IP રેફરન્સ મોડલ છે. એના પછી નેટવર્ક લેયર ઓફ OSI model provide both connection oriented and connection less service, and the network layer in TCP/IP model provide the connection less service. એટલે કે નેટવર્ક લેયર જે છે OSI નું એની અંદર કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ બંને સર્વિસ જે છે એ ફોલો થાય છે, જ્યારે નેટવર્ક TCP/IP ની અંદર જે નેટવર્ક લેયર છે એ ખાલી અને ખાલી કનેક્શન લેસ સર્વિસ પ્રોવાઈડ કરે છે. OSI model has a problem of fitting the protocol into the model. એટલે કે જો OSI મોડલની અંદર આપણે ટેકનોલોજી અપડેટ થાય એ પ્રમાણે જો આપણા પ્રોટોકોલ જે છે એ ફિટ કરવા હોય તો એ જે છે એ અઘરા પડશે, જ્યારે TCP/IP મોડલ જે છે એની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોટોકોલ જે છે એ ઇઝીલી ફિટ થઈ શકતો નથી. અને OSI રેફરન્સ મોડલની અંદર જે છે એ ટેકનોલોજી અપડેટ થાય એ પ્રમાણે પ્રોટોકોલ ચેન્જ થઈ શકે છે. સોરી, એ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ OSI રેફરન્સ મોડલની અંદર જે છે એ પ્રોટોકોલ જે છે એ ઇઝીલી એટલે કે ભાઈ નેટવર્ક જેમ અપડેટ થાય, ટેકનોલોજી અપડેટ થાય એમ આપણે એમાં ચેન્જીસ કરી શકીએ છીએ, જ્યારે TCP/IP ની અંદર કરી શકતા નથી. ઓકે, પ્રોટોકોલ આર હિડન ઇન OSI મોડલ એન્ડ આર ઇઝીલી રિપ્લેસ્ડ એઝ અ ટેકનોલોજી ચેન્જ. એટલે કે મેં વાત કરી એ પ્રમાણે પ્રોટોકોલ જે છે એ હિડન છે અને એના નેટવર્ક ટેકનોલોજી અથવા તો નેટવર્ક ટેકનોલોજી જે છે એ ચેન્જ થાય એ પ્રમાણે આપણે એ જે છે પ્રોટોકોલ એને આપણે ચેન્જ કરી શકીએ છીએ અને સાથે સાથે રિપ્લેસ પણ કરી શકીએ છીએ. જ્યારે TCP/IP ની અંદર પ્રોટોકોલ રિપ્લેસ કરવું એ ઇઝી ટાસ્ક નથી, ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક. ઓકે, પછી 11મો ડિફરન્સ છે કે ભાઈ OSI model defines
services, interface and protocol very clearly and makes clear distinction between them. It is the protocol independent. એટલે કે OSI રેફરન્સ મોડલ જે છે એ પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ છે, જ્યારે TCP/IP ની અંદર સર્વિસ, ઇન્ટરફેસ અને પ્રોટોકોલ જે છે એ ક્લિયરલી સેપરેટેડ નથી અને ઓલ્સો પ્રોટોકોલ ડિપેન્ડન્ટ છે, એટલે કે પ્રોટોકોલ ઉપર આધારિત છે, સ્વતંત્ર નથી. જ્યારે OSI રેફરન્સ મોડલની અંદર સર્વિસ, ઇન્ટરફેસ અને પ્રોટોકોલ જે છે એ એકદમ ક્લિયર છે અને વેરી એન્ડ મેક્સ ક્લિયર ડિસ્ટિંક્શન બિટવીન ધેમ, એટલે કે એ પ્રોટોકોલ ઇન્ટરફેસ વચ્ચે પ્રોપર જે છે એ એક અલગ અલગ ભાગ પાડેલા છે કે જેના લીધે થઈ અને કોઈ પણ યુઝર જે છે એને પ્રોપર આઈડેન્ટિફાય કરી શકે અને નેટવર્કનું કોમ્યુનિકેશન છે એ પણ સારી રીતે થઈ શકે. સાથે OSI રેફરન્સ મોડલ જે છે એમાં 7 લેયર હોય છે, જ્યારે TCP/IP રેફરન્સ મોડલ છે એની અંદર 4 લેયર હોય છે. ઓકે, તો ધીસ ઇઝ ધ OSI રેફરન્સ મોડલ અને TCP/IP રેફરન્સ મોડલ. ઓકે, મોસ્ટ IMP જે છે એ આ કમ્પેરિઝન અથવા તો ડિફરન્સ છે કે જે એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. ઓકે, સો તમારે જે છે એ આ ખાસ તૈયાર કરવાનું, એક્ઝામની અંદર પૂછાશે જ. ઓકે, તો આ સાથે જે છે એ આપણે સેકન્ડ યુનિટ જે છે એ પૂરું કરીએ છીએ અને નવા લેક્ચરમાં મળીશું આપણે નવા યુનિટ નંબર 3 સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ એન્ડ અસ્તુ.